હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? કેમ છો? મજામાં? આજે આપણે ટીવાય બીએસસી ફિઝિક્સ પેપર નંબર 503 યુનિટ નંબર 4 ઇન્ટ્રોડક્શન ટુ થિન ફિલ્મ વિશેની આ લેક્ચરની અંદર આપણે નવી લેક્ચર સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આ લેક્ચરની અંદર આપણે થિન ફિલ્મ શું છે એના વિશે માહિતી પહેલાં મેળવશું. ત્યારબાદ ઇન્ટરફિયરન્સ ઓફ લાઇટ વ્યતિકરણ શું છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યાર પછી માઇકલસન ઇન્ટરફેરોમીટર વિશે માહિતી મેળવીશું. તો લેટ વી સ્ટાર્ટ વિથ ઇન્ટ્રોડક્શન ટુ થિન ફિલ્મ. મિત્રો, તમને લોકોને યાદ હશે કે સાબુનો પરપોટો થાય ત્યારે કલરના તમને ફ્રિન્જીસ એટલે કે સલાકાઓ જોવા મળે છે. તમે પિક્ચરની અંદર જોઈ શકો છો, રોડ ઉપર જ્યારે ઓઇલ ઢોરાણું હોય અને તેના ઉપર વરસાદનું પાણી પડે અથવા તો પાણી ઢોળાય ત્યારે તમને પાતળી ફિલ્મ ફ્રિન્જીસ સલાકાઓ રંગબેરંગી જોવા મળે છે. આ જે રંગબેરંગી સલાકાઓ છે, આ સલાકાઓ બનવા પાછળનું કારણ, આ સલાકાઓનું નિર્માણ કઈ રીતના થાય છે. થિન ફિલ્મ એક પાતળી પટ્ટી બને છે. એ જે પટ્ટી છે એના ઉપર પ્રકાશ પડે છે. પ્રકાશનું ત્યાં વ્યતિકરણ થાય છે, મીન્સ કે ઇન્ટરફિયરન્સ થાય છે અને આપને રંગબેરંગી પ્રકાશ જોવા મળે છે. તમે જોઈ શકો છો સાબુનો પરપોટો. આ પરપોટાને પ્રકાશ પડે, સૂર્યપ્રકાશ, ત્યારે તેમાંથી એવા રંગબેરંગી પ્રકાશ જોવા મળે છે. આ જે વિશેની માહિતી છે એ આ ચેપ્ટરની અંદર મેળવીશું. એના માટે ઇન્ટરફિયરન્સ ઓફ લાઇટ આપણે સેમેસ્ટર નંબર 3, 4 અથવા તો આગળના સેમેસ્ટરની અંદર 12th સાયન્સથી આપણે ઇન્ટરફિયરન્સ વ્યતિકરણ ભણતા આવ્યા છીએ. આજે આપણે વ્યતિકરણનું બ્રીફ ઇન્ટ્રોડક્શન જોઈએ. ઇન્ટરફિયરન્સ કોને કહેવાય? ઇફ two or more light waves of the same frequency overlap at the point, the resultant effect dependent on the phases of the waves as well as their amplitudes. એટલે કે એક કરતાં વધારે એક સરખા જ્યારે તરંગો એકબીજા ઉપર સંપાત થાય છે, એકબીજા ઉપર આપાત થાય છે, ત્યારે તેમાં બે પ્રકારની પોસિબિલિટી રહેલી છે. ત્યાં તો એનો એમ્પ્લિટ્યૂડ વધી જશે, મીન્સ કે પ્રકાશની તીવ્રતામાં વધારો થશે, અથવા તો પ્રકાશની તીવ્રતામાં ઘટાડો થશે. તો ઇન્ટરફિયરન્સ બે પ્રકારના હોય છે. એક કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ મીન્સ કે સહાયક વ્યતિકરણ. જો એક સરખી તરંગ લંબાઈના કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ કેને કહેવાય? તો આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક સમાન કળા તફાવતના બે તરંગો જ્યારે એકબીજા ઉપર સંપાત થશે ત્યારે પરિણામી જે તરંગ છે એનો કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યૂડ વધી જશે. અને આ જે પ્રકારનું વ્યતિકરણ છે એને કહેવાય કન્સ્ટ્રક્ટિવ વ્યતિકરણ, એટલે કે સહાયક વ્યતિકરણ આપણે કહીએ છીએ. ત્યાર પછી છે બીજો પ્રકાર, ડિસ્ટ્રક્ટિવ વ્યતિકરણ, મીન્સ કે વિનાશક વ્યતિકરણ. મિત્રો, વિનાશક વ્યતિકરણ કોને કહેવાય? જ્યારે એક સરખા તરંગો પણ જુદા જુદા વેવલેન્થ ધરાવતા અથવા તો અલગ અલગ કલાક તફાવત ધરાવતા, એટલે કે ફેઝ ડિફરન્સ ધરાવતા તરંગો એકબીજા ઉપર જ્યારે ઓવરલેપ થાય, એટલે કે સંપાત થાય, ત્યારે તે તરંગો એકબીજાની અસર છે એ નાબૂદ કરે છે. એટલે કે આઉટપુટની અંદર આપણે કોઈ પણ પ્રકારનો પ્રકાશ જોવા મળતો નથી અથવા તો પ્રકાશની તીવ્રતામાં ઘટાડો થાય છે. આ જે પ્રકારનું વ્યતિકરણ છે એને કહેવાય વિનાશક
વ્યતિકરણ. ત્યાર પછીનો મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, સંપાતપણાનો સિદ્ધાંત. મિત્રો, આપણે સંપાતપણાનો સિદ્ધાંત દરેક માટે યુઝ કરી શકીએ છીએ. વેવ્સ ઓફ લાઇટ, વેવ્સ ઓફ સાઉન્ડ, વેવ્સ ઓફ લાઇટ, વેવ્સ ઓફ સાઉન્ડ એટલે કે અવાજના તરંગો, પ્રકાશના તરંગો, આમ દરેક જે તરંગો છે એના માટે આપણે યુઝ કરીએ છીએ. સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે જોઈએ આપણે. તો સંપાતપણાનો સિદ્ધાંત એમ કહે છે કે when two or more waves overlap, the resultant wave displacement at any point and any instant may be found by adding the instantaneous displacement that would be produced of the point of the increment. એટલે કે individual waves if each waves presence alone. એટલે કે આપણે દરેક તરંગો, એક કરતાં વધારે તરંગો એકબીજા ઉપર જ્યારે સંપાત થાય ત્યારે તે તરંગોના આપણે ડિસ્પ્લેસમેન્ટ એટલે કે પ્રસરણ, કળા તફાવત, આ દરેક વસ્તુને એકબીજા ઉપર ઓવરલેપ થાય છે તેની માહિતી આપતો જે સિદ્ધાંત છે એને કહીએ છીએ આપણે સંપાતપણાનો સિદ્ધાંત. ત્યાર પછીનો જે આપણો જે સિલેબસનો ટોપિક છે કે જે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કહી શકીએ તેવો ક્વેશ્ચન્સ કે જે 7 માર્કની અંદર પૂછાય છે. માઇકલસન ઇન્ટરફેરોમીટર. માઇકલસન ઇન્ટરફેરોમીટર છે એ માઇકલસન નામના સાયન્ટિસ્ટ છે, ફિઝિસ્ટિસ્ટ છે, જે ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કર્યો હતો પ્રકાશ દ્વારા રચાતી થિન ફિલ્મ ને મેજર કરવા માટે. જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કર્યો હતો એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને કહેવાય માઇકલસન ઇન્ટરફેરોમીટર. માઇકલસન ઇન્ટરફેરોમીટર છે એ મિત્રો એક સિમ્પલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેને આપણે સમજીએ. માઇકલસન ઇન્ટરફેરોમીટર છે is instrument in which the phenomena of the interference is used to make precise measurement of wavelength and distances. એટલે કે માઇકલસન ઇન્ટરફેરોમીટર દ્વારા આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જે તરંગો છે એની તરંગ લંબાઈ અને એના વચ્ચેના ડિસ્ટન્સ એટલે કે બે તરંગો વચ્ચેના ડિસ્ટન્સને સહેલાઈથી મેજર કરી શકીએ. એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને કહેવાય માઇકલસન ઇન્ટરફેરોમીટર. હવે એ જે પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે, માઇકલસન ઇન્ટરફેરોમીટર જે પ્રિન્સિપલ ઉપર કામ કરે છે એ જોઈએ. તો માઇકલસન ઇન્ટરફેરોમીટર એ જે બીમ ઓફ લીસ્ટ ફ્રોમ an extended source is divided into two parts of equal intensity by particle reflection and refraction. એટલે કે માઇકલસન ઇન્ટરફેરોમીટર છે એ છે એ બે સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, એક પરાવર્તન અને બીજું વક્રીભવન. આ બે વચ્ચે જે છે એ ઇન્ટેન્સિટી, તીવ્રતા, જે અલગ અલગ પ્રકાશને જે જુદો પાડે છે, મીન્સ કે આપણે અહીંયા વક્રીભવન પણ થાય છે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર અને પરાવર્તન પણ થાય છે. These beams travel into two mutually perpendicular direction and come together after reflection from plane mirror. આ જે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર પ્રકાશ છે એ મ્યુચ્યુઅલી બે ડાયરેક્શન એટલે કે એકબીજાને લંબ ડાયરેક્શનની અંદર ટ્રાવેલ કરે છે અને
રિફ્લેક્શન થઈ અને બંને જે મિરર છે ત્યાંથી એક જગ્યાએ ભેરો થાય છે. ધ બીમ ઓવરલેપ ઓન ઈચ અધર એન્ડ પ્રોડ્યુસ ઇન્ટરફિયરન્સ પ્રેઝન્સ. એટલે કે આ જે બીમ છે એ એકબીજા ઉપર સંપાત થઈ, ઓવરલેપ થઈ અને ઇન્ટરફિયરન્સ ફ્રીક્વન્સ, જેને આપણે કહીએ છીએ વ્યતિકરણ શલાકાઓ, ગુજરાતીમાં આપણે એને કહેવાય વ્યતિકરણ શલાકાઓ રચે છે. અને શલાકાઓ છે એ આપણે મેજર કરી અને પ્રકાશનો બિહેવિયર વિશેની માહિતી મેળવી શકીએ. એમ્પ્લિટ્યૂડ, ઇન્ટેન્સિટી, કન્સ્ટ્રક્ટિવ છે કે ડિસ્ટ્રક્ટિવ છે એ આપણે મેજર કરી શકીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા. ઇન્સ્ટ્રુમેન્ટનું વર્ક ફંક્શન સમજીએ, એનું કન્સ્ટ્રક્શન સમજીએ તો ફર્સ્ટ ઓફ તમારી સામે જોઈ શકો છો તમે કે એક લાઇટ સોર્સ છે. એ લાઇટ સોર્સને એક ટ્યુબ કે જેમાં એક એડજસ્ટેબલ મિરર રાખેલો છે જે ફિક્સ કરેલો છે, અને બીજા પરપેન્ડિક્યુલર લેન્સ છે, મિરર છે કે જેને ઉપર નીચે કરી શકાય, મૂવેબલ મિરર રાખેલો છે M1, અને M2 છે એને ફિક્સ રાખ્યો છે. પછી બે સ્પ્લિટ રાખી છે, સ્પ્લિટર જેને કહે છે. આ જે સ્પ્લિટર છે G1 અને G2 એને આ જે ભાઈ મિરર છે એનાથી 45 ડિગ્રી પ્લેન ઉપર રાખેલી છે, 45 ડિગ્રીના એંગલે રાખેલી છે. G1 છે એ પાર્શિયલી સિલ્વર કોટેડ હોય છે અને G2 છે સ્પ્લિટર એ ટ્રાન્સપરન્ટ હોય છે. ત્યાર પછી નીચેનો ભાગ સમજીએ તો નીચેનો ભાગ છે એ છે કોલીમીટર અથવા તો ટેલિસ્કોપ પણ કહે છે, જ્યાંથી આપણે મેજરમેન્ટ લેવાનું હોય છે. તેની બાજુમાં માઇક્રોમીટર સ્ક્રૂ રાખેલો હોય છે. માઇક્રોમીટર સ્ક્રૂ દ્વારા આપણે એનું એકચ્યુઅલી પ્રેક્ટિકલી મેજર લઈ શકીએ છીએ. ફિગર 1ની અંદર આપણે જોઈએ, હવે એનું ડિસ્ક્રિપ્શન જોઈએ તો સિમેટિક ઓફ એ સિમ્પલ માઇકલસન ઇન્ટરફેરોમીટર સાઉન્ડ ઇન ફિગર 1. આકૃતિમાં આપણે સિમ્પલ જે માઇકલસન ઇન્ટરફેરોમીટર છે એ જોઈ શકીએ છીએ. It is consist of a beam splitter G1 as a compensating plate G2 and two plane mirror M1 and M2. આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર યુઝ કરી રહ્યા છીએ એમાં બીમ સ્પ્લિટર G1 and G2, જેને કોમ્પન્સેટિંગ પ્લેટ પણ કહે છે, અને બે પ્લેન મિરર જોઈએ આગળ. The beam splitter G1 is a partially silver plane parallel glass plate. G1 છે એ પાર્શિયલી કે જેમાં એક સાઈડ પાર્શિયલી એટલે કે અડધી સિલ્વર કોટેડ કરેલી હોય છે જેથી આપણે રિફ્લેક્શન મેળવી શકીએ, અને અડધી ટ્રાન્સપરન્ટ હોય છે જેથી કરીને પ્રકાશ વક્રીભવન પામી શકે. આ છે એનું એકચ્યુઅલ જે કોમર્શિયલી માર્કેટની અંદર ઇન્ટરફેરોમીટર મળે છે, માઇકલસન ઇન્ટરફેરોમીટર, એનું આકૃતિ છે જે આપણે જોઈ શકીએ છીએ કે આ જે કોલીમીટર છે, અહીંયા મિરર રાખેલો છે, બીજો સામે મિરર રાખેલો છે. G2 અને G1 એ બે પ્લેટ અહીંયા રાખેલી છે, કોમ્પન્સેટિંગ પ્લેટ. ઓકે, હવે જોઈએ નેક્સ્ટ. The compensating plate G2 is the simple plane parallel glass plate having the same thickness as G1. The two plates G1 and G2 are held parallel to each other and are inclined at an angle of 45 with respect to the mirror M2.
એટલે કે મેં જે રીતના કીધું એમ કે M2 મિરરથી 45 ડિગ્રીના એંગલથી રાખેલી હોય છે. G1 અને G2 એ બંને પ્લેટ એકબીજાથી પેરેલલ હોય છે. The mirror M1 is mounted on the carriage and can be moved exactly parallel to itself with the help of the micrometer screw. એટલે કે મિરર M1 છે એ એક માઇક્રોમીટર સ્ક્રૂ તમે જોઈ શકો છો વચ્ચે એના ઉપર માઉન્ટેડ કરેલો હોય છે કે જેના વડે મિરરને આપણે ઉપર નીચે કરી શકીએ. અને M2 ફિક્સ રાખેલો હોય જેને માત્ર ને માત્ર આપણે લેવલિંગ કરી શકીએ એ રીતના વ્યવસ્થિત હોય છે, પણ એને મૂવેબલ હોતો નથી. હવે જોઈએ તો ધ ડિસ્ટન્સ થ્રુ વિચ ઇઝ ધ મિરર M1 ઇઝ મૂવ કેન બી રીડ વિથ ધ હેલ્પ ઓફ ગ્રાઉન્ડેડ ડ્રમ એટેચ ટુ ધ સ્ક્રૂ. એટલે કે સ્ક્રૂ છે, સ્ક્રૂ એની સાથે એટેચ કરેલો હોય છે અને જેના વડે આપણે રીડિંગ લઈ શકીએ એવી વ્યવસ્થા હોય છે. ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ ઓર્ડર ઓફ 0.1 માઇક્રોમીટર એટલે કે 1000 એંગસ્ટ્રોમ કેન બી ઇઝીલી રીડ. એટલે કે આપણે આનું રીડિંગ છે એ 0.1 માઇક્રોમીટર સુધીનું લઈ શકીએ એવું માઇક્રોમીટર સ્ક્રૂને આપણે યુઝ કર્યો હોય છે. એટલે કે 1000 એંગસ્ટ્રોમ જેટલી વેવલેન્થ છે તે આપણે મેજર કરી શકીએ. ધ પ્લેન મિરર M1 and M2 કેન બી મેડ પરફેક્ટલી perpendicular with the help of the fine screw attached to them. એટલે કે M1 અને M2 મિરર છે એકબીજા સાથે 90 ડિગ્રીએ રહે એ રીતના આપણે સ્ક્રૂ એરેન્જમેન્ટ કરેલું હોય છે, જે આપણે અહીંયા લેવલિંગ સ્ક્રૂ જોઈ શકીએ છીએ. એ લેવલિંગ સ્ક્રૂની મદદથી આપણે બંને મિરરને એકબીજા સાથે 90 ડિગ્રીએ રાખવાના છે. ધ ઇન્ટરફિયરન્સ બેન્ડ્સ are observed in the field of view of the telescope T. જે ઓબ્ઝર્વેશન છે એ ટેલિસ્કોપ વડે આપણે મેજર કરી શકીએ છીએ. ઓકે ફાઇન, વી આર લેટ સ્ટાર્ટ વર્કિંગ. કેવી રીતના કાર્ય કરે છે જોઈએ. મોનોક્રોમિક લાઇટ ફ્રોમ ધ એક્સટેન્ડેડ સોર્સ S is rendered parallel by means of the collimating lens L and is made incident on the beam splitter G1. એટલે કે લાઇટ સોર્સ એને કોલિમેટિંગ લેન્સ એટલે કે બહિકોર અરીસા વડે પ્લેટ G1 ઉપર પડે તે રીતના વ્યવસ્થા કરેલી હોય છે. It is partially reflected at the black surface of the G1 along AC and partially transmitted along AB. એટલે કે આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે એસી ડાયરેક્શનની અંદર ટ્રાવેલ કરી શકે અને એબી ડાયરેક્શનની અંદર ટ્રાવેલ કરી શકે એ રીતના વ્યવસ્થા કરેલી હોય. કારણ કે G1 છે પાર્શિયલી આપણે સિલ્વર કોટેડ છે, જેના દ્વારા થોડુંક પરાવર્તન થશે અને થોડુંક વક્રીભવન થશે. ધ બીમ AC travel normally toward the plane mirror M1 and is reflected back along the same path and comes out along AT. એટલે કે the beam AC travel normally toward આ બાજુ M1 અરીસા તરફ જશે, ત્યાંથી રિફ્લેક્ટેડ થઈ અને ફરી પાછું G1 ઉપર આવશે અને ત્યાંથી રિફ્લેક્ટેડ થઈ અને એબી દિશાની અંદર જઈ અને ત્યાંથી રિફ્લેક્શન થઈ અને કોલિમીટર સુધી આવશે અને ત્યાં આપણે રીડિંગ લઈ શકશું. તો beam AC travel normally towards the plane mirror M1 and is reflected back along the same path and
કમ્સ આઉટ એલોંગ AT, એટલે કે અહીંથી રિફ્લેક્ટ થઈ અને ક્યાં આવશે? ટેલિસ્કોપ સુધી. ત્યારબાદ ધ ટ્રાન્સમિટેડ બીમ ટ્રાવેલ ટુવર્ડ ધ મિરર્સ M2 and it is reflected along the same path. એ જ રીતના આપણે જે કીધી વાત કરી એ મુજબ ધ ટ્રાન્સમિટેડ બીમ ટ્રાવેલ ટુવર્ડ ધ મિરર M2 and reflected along the same path. જે રીતના M1માંથી આવે છે એ જ રીતના M2માંથી આવે અને ક્યાં પહોંચશે? ટેલિસ્કોપ સુધી. એટલે it is reflected at the back surface of G1 and process along AT. એ જ મુજબ આવશે. ત્યારબાદ the two beam receives along AT are produced from a signal source through division of amplitude and are hence coherent. જે આપણો જે કોહરન્સ એટલે કે એક સમાન સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન છે, ત્યાંથી જે બે સ્પ્લિટ થયેલા તરંગો છે એ ભેગા થઈ અને ટેલિસ્કોપમાં શું થશે? કોહરન્સ અને ઓવરલેપ થશે. ત્યારબાદ ધ સુપરપોઝિશન ઓફ ધીસ બીમ લીડ્સ ટુ ઇન્ટરફિયરન્સ એન્ડ પ્રોડ્યુસ ઇન્ટરફિયરન્સ ફ્રિન્જીસ. આ જે સુપરપોઝિશન એટલે કે સંપાત થવાના કારણે બીમ છે એ વ્યતિકરણ પામશે અને વ્યતિકરણ શલાકાઓ રચશે. ત્યારબાદ નેક્સ્ટ ફ્રોમ ધ ફિગર 1 આકૃતિ 1 મુજબ આપણે જોઈએ તો it is clearly seen that the light ray starting from the source as and undergoing reflection at the mirror M1 passes through the glass plate G1 3 times on the, એટલે કે આપણે જોઈએ એમ કે સોર્સમાંથી જ્યારે એસમાંથી તરંગ પ્રકાશનું કિરણ ઉત્પન્ન થઈ M1 M2 અને ફરી પાછું એટલે કે G1 આગળ 3 વાર એ રિફ્લેક્ટેડ થશે અને ટેલિસ્કોપ સુધી પહોંચશે. ત્યાર પછી ઓન ધ અધર હેન્ડ ઇન ધ ઓપ્શન્સ ઓફ પ્લેટ G2 ધ રે રિફ્લેક્ટેડ એટ M2 ટ્રાવેલ થ્રુ ધ ગ્લાસ પ્લેટ G1 ઓનલી વન્સ. એટલે કે જીવનમાંથી માત્ર જે પ્રકાશનું કિરણ છે એ એક જ વખત પસાર થશે, જ્યારે G2માંથી પ્રકાશનું કિરણ છે એ એક જ વખત પસાર થશે, જ્યારે જીવનમાંથી પ્રકાશનું કિરણ 3 વાર પસાર થશે. ફોર કમ્પન્સેટિંગ ધીસ પાથ ડિફરન્સ એ કોમ્પન્સેટિંગ પ્લેટ G2 of the same thickness is instilled into the path AB and it is held exactly parallel to G1. હવે G2 અને G1 છે એનો પાથ છે એ પેરેલલ હશે, એટલે કે પ્રકાશનું કિરણ એક જ દિશામાં અને એક જ પાથ ઉપર ટ્રાવેલ કરતું હશે. We look into the instrument from ટેલિસ્કોપ દ્વારા આપણે એને મેજર કરી શકીએ છીએ. We see mirror M1 and in addition we see a virtual image M2 of mirror M1. Depending on the position of the mirror image M2 may be in front of, behind or exactly coincident with mirror M1. એટલે કે M2 અને M1ની જે ઇમેજ બને છે એ ત્યાં તો M1ની પાછળ હશે અથવા તો સેમ પોઝિશનની અંદર હશે. એક્ઝેક્ટલી એ આપણે પ્રેક્ટિકલી મેજર કરી શકીએ. આશા રાખું છું તો એ તમને માઇકલસન ઇન્ટરફેરોમીટર સમજાઈ ગયું હશે. ધન્યવાદ, આભાર, થેન્ક યુ.